રાજકોટથી સમાચાર આવી રહ્યા છે। લોકમેળા અંગે સૌથી મોટા સમાચાર છે। રાઇડ્સની એસઓપી અંગે કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાઇડ્સની એસઓપીમાં કોઈ પણ ફેરફાર નહીં થાય। એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે। આજે બપોરે હરાજી થશે। આશા છે સંચાલકો ભાગ લેશે। રાઇડ્સ ચાલુ ન થાય તો અન્ય આકર્ષણો પણ છે। રાઇડ સંચાલકોની સરકારની એસઓપીના વિરોધમાં વહીવટીતંત્ર નિયમ હળવા કરવાના મૂડમાં ન હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। વિવાદની વચ્ચે હવે આજે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી યોજાશે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે ત્રીજી વાર હવે પ્લોટ ફાળવણી માટેનું જે ટેન્ડર બહાર પાડવામાં આવશે અને જે રીતના સરકારનું વલણ સામે આવી રહ્યું છે, સંચાલકોમાં ક્યાંક ને ક્યાંક તેને લઈને અસમંજસ જોવા મળી રહી છે, વધુ માહિતી શું? ચોક્કસથી રાજકોટના લોકમેળાને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી છે, જેમાં 3 નિયમ એવા છે કે જે રાઇડ સંચાલકો જે છે નિયમ પાળવા માટે તૈયાર નથી, તો બીજી તરફ કહી શકાય કે વહીવટી તંત્ર છે તે નિયમોને લઈને અડગ છે। ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે એસઓપી છે તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નહીં થાય। બીજી તરફ રાઇડ સંચાલકોનું કહેવું છે કે જો એસઓપી પ્રમાણે હરાજી થશે તો તેઓ હરાજીમાં ભાગ નહીં લે। અગાઉ 2 વખત જે છે એ રાજકોટના લોકમેળા માટેની હરાજી યોજાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાઇડ સંચાલકોના વિરોધના કારણે હરાજીમાં રાઇડ સંચાલકોએ ભાગ નહોતો લીધો। ત્યારે આજે ત્રીજી વખત આ જે છે હરાજી થવાની છે। ત્યારે આજે સૌથી મોટો સવાલ એ છે કે જો આ કલેક્ટરે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે, ત્યારે હવે રાઇડ સંચાલકો છે તે ભાગ લેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। અને જો રાઇડ સંચાલકો હરાજીમાં ભાગ નથી લેતા તો આગામી સમયમાં રાજકોટના લોકમેળામાં રાઇડ હશે કે કેમ તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે હવે તંત્ર છે આ સમગ્ર મામલે શું પગલું લઈ રહ્યું છે, શું કાર્યવાહી કરી રહ્યું છે, તે પણ સૌથી મોટો સવાલ છે। જી હાર્દિક, સંચાલકો સાથે આપણે વાત કરી, તેઓના નિવેદન કયા પ્રકારના અત્યારે સામે આવી રહ્યા છે? તેઓ આ બેઠકમાં હાજરી આપશે કે નહીં આપે? ચોક્કસથી રાઇડ સંચાલકો આજે જે 3 વાગ્યે હરાજી થવાની છે, હરાજીના સ્થળ ઉપર તો જશે, પરંતુ જે રાઇડ સંચાલકો છે તે પણ પોતાના નિયમને લઈને અડગ જોવા મળી રહ્યા છે। તેઓનું કહેવું છે કે આ 3 નિયમો છે અલગ અલગ, તે જે છે એ પાળવા માટે અશક્ય છે, તેમના માટે અઘરા છે। અને આ નિયમને લઈને તેઓ આગામી સમયમાં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશે, ગાંધીનગર ખાતે પણ તેઓ રજૂઆત કરશે। કેમ કે રાઇડ સંચાલકોનું કહેવું એવું છે કે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતભરમાં જે લોકમેળાઓ યોજાતા હોય છે તેમાં જે છે એ અનેક લોકોની રોજીરોટી છે તે પણ ક્યાંક ને ક્યાંક જે છે એ લોકમેળાને આધારે હોય છે। મેળાઓ યોજાતા હોય છે તેમાં 50,000 કરતાં પણ વધુ લોકોની રોજીરોટી છે જે રાઇડ સાથે સંકળાયેલા લોકો હોય છે એમની હોય છે। ત્યારે તંત્રને પણ વિનંતી કરી રહ્યા છે રાઇડ સંચાલકો કે આ નિયમમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવે, બાંધછોડ કરવામાં આવે। બીજી તરફ સુરક્ષાને લઈને પણ સૌથી મોટો સવાલ છે। ત્યારે જે છે તંત્ર અને રાઇડ સંચાલકો વચ્ચેની એક મડાગાંઠ છે હજુ પણ ઉકેલાણી નથી। ત્યારે હવે જે છે આ આગામી સમયમાં કે જ્યારે આગામી 24 ઓગસ્ટે લોકમેળો યોજાવાનો છે, જેની તૈયારીઓ પણ હવે ચાલી રહી છે, ત્યારે શું કાર્યવાહી થાય છે તેના પર પણ સૌની કોઈની નજર રહેશે। જી બિલકુલ, આભાર હાર્દિક માહિતી બદલ। વિવાદની વચ્ચે આજે ત્રીજી વખત લોકમેળાના પ્લોટની હરાજી યોજાશે। 3:30 વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે। જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી। મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ સંચાલકો સમજી આ હરાજીમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો પર્વ ધામધૂમથી ઉજવાતો હોય છે અને ખાસ કરીને આ તહેવારોમાં મેળાનું અનોખું મહત્વ હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી રહી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકારે કડક નિયમો બનાવ્યા છે અને આ કડક નિયમોના કારણે મેળાઓને મંજૂરી નથી મળી અને જેના કારણે મેળામાંથી કમાણી કરતા અનેક શ્રમિકો પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે। મોરબીમાં છેલ્લા 12 વર્ષથી મેળાનું આયોજન કરતા યંગ ઇન્ડિયા ગ્રુપનું કહેવું છે કે અમે તમામ નિયમોને પાળવાની તૈયારી બતાવી છે, તેમ છતાં હજી સુધી મંજૂરી મળી નથી। તો અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમિકોએ પણ મેળાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને નિયમોમાં થોડી છૂટછાટોની માંગ કરી હતી। ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી મેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ વખતે પણ મેળાનું આયોજન કરી રહ્યા છીએ। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જે રાજકોટના ટીઆરપી દુર્ઘટના બાદ
રાજ્ય સરકાર દ્વારા જે નિયમોનું પાલન કરવાની જે સૂચનાઓ અને એસઓપી આવી છે તે અનુસાર અહીંયા પણ આપણે મેળાના આયોજનમાં જે કંઈ પણ નીતિ નિયમો છે તેનું સંપૂર્ણપણે પાલન થાય તેવી વ્યવસ્થા કરેલ છે। परमिशन नहीं मिलेगी तो हमको तो ये समझ में नहीं आता कि हम इधर से बॉम्बे जाएंगे तक कैसे, ना हमारे पास भाड़ा तो छोड़ो, खाने का पैसा नहीं है हम लोगों के पास, बच्चों का एडमिशन करवाना था उसके पैसे नहीं है, 3 महीने से मेला बंद पड़ा है। सरकार से निवेदन है कि कुछ थोड़ा बहुत ऐसा नियम कर ले कि जिससे हम लोगों की रोजी रोटी चालू हो सके। અને હવે વાત કરીશું કાનમાં ઇન્ફેક્શનની। આ સમાચાર એ દરેક ગુજરાતી માટે મહત્વના છે। ચોમાસાની ઋતુમાં જો તમને કાનની અંદર ખંજવાળ આવે છે તો જરા પણ ગફલતમાં ન રહેતા, કારણ કે આ ખંજવાળ કોઈ બીમારીની નિશાની હોઈ શકે છે। જી હા, પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળા બાદ હવે વધુ એક બીમારીએ માઝા મૂકી છે। ભેજવાળા વાતાવરણના કારણે હાલ કાનમાં ફૂગ થવાના કેસો વધી રહ્યા છે। અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની ઈએનટીની ઓપીડીમાં 10% વધારો જોવા મળ્યો છે, પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે આપણા કાનમાં ફંગસ થાય છે તો કેવી રીતે જાણી શકાય? તબીબોના મતે 3 લક્ષણોથી જાણી શકાય છે તમારા કાનમાં ફંગસ થયું છે કે નહીં। જો વારંવાર કાનમાં ખંજવાળ આવતી હોય, જો કાનમાંથી પ્રવાહી નીકળે છે અને કાનમાં દુખાવો થતો હોય તો ડોક્ટરની સલાહ તરત જ લેવી। ભેજના કારણે, પાણી પડવાના કારણે કાનમાં ફૂગ થઈ જાય છે અને ફૂગ એ ઘર કરી જાય છે। વળી કાનમાં દુખાવો થાય તો ઘણા લોકો ઘરગથ્થુ ઉપચાર પણ કરે છે, જેમ કે લસણવાળું તેલ નાખવા જેવા ઉપચારો। જો કે આ બાબતે પણ તબીબોએ ખાસ સૂચન કર્યું છે। આપણી પાસે આપણને કઈ રીતે ખબર પડે કે આપણા કાનમાં ફૂગ થઈ છે? તો એક, કાનમાંથી પ્રવાહી નીકળે, 2, તરત જ કાનમાં દુખાવો થાય। હવે કાનમાં દુખાવો થાય એટલે દરેક વખતે આપણે, તમે જો ગામડામાં કોઈકને પૂછશો તો પહેલું કહેશે કે લસણવાળું તેલ ગરમ કરીને નાખો। ના, એવું નથી હોતું। આપણે કાનમાં જ્યારે પણ આવો દુખાવો થાય ત્યારે તરત જ ઈએનટી ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે ભેજને કારણે, પાણી પડવાને કારણે કાનમાં જે આપણો બહારનો કાન છે, આપણા જે 3 કાન છે એમાંથી જે એક્સટર્નલ બહારનો કાન છે એ કાનમાં ફૂગની અસર થાય છે અને આખું ફૂગ એનું ઘર બનાવે છે। આ ફૂગને જો કાઢીએ નહીં તો પડદાને અસર થાય છે, બહેરાશ પણ આવી શકે છે, એટલે લોકોએ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। ડોક્ટર પાસે જઈને કાનમાંથી ફૂગ કઢાવી નાખી દવા લેવી જોઈએ। હાલ સોલા સિવિલમાં રોજના 15 થી 20 દર્દીઓ કાનમાં ફૂગ થઈ હોય તેવા કેસીસ આવી રહ્યા છે। દર્દીએ દાખલ થવાની પણ જરૂર રહેતી નથી। સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ 200 જેટલા દર્દીઓ ઈએનટી ઓપીડીમાં આવતા હોય છે, તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં 10% વધારો જોવા મળ્યો છે। સામાન્ય રીતે શિયાળા અને ઉનાળાની ઋતુમાં તે પાણી જાતે જ સુકાઈ જાય છે, પરંતુ ચોમાસામાં કાનની અંદરની સપાટીનું પાણી સુકાતું નથી અને સતત ત્યાં ભીનાશ રહેવાના કારણે ફંગસ જમા થાય છે। હવે જો આપણે એને રિમૂવ ના કરીએ, આપણે કાઢીએ નહીં, તો આ ફૂગ પછી ટિમ્પેનિક પડદો, કાનનો જે પડદો હોય એને તકલીફ આપે છે અને મધ્ય કાનમાં એની અસર થવાની શક્યતા રહે છે। બહેરાશ પણ આવે છે। એટલે આવા દર્દીએ નાક કાન ગળાના ડૉક્ટર પાસે જઈને ચોક્કસપણે એ કાનની સફાઈ, જે માઇક્રોસ્કોપમાં જોઈને કરે છે, એ સફાઈ કરાવી અને યોગ્ય ફૂગની દવા લેવી જોઈએ। આગળ વાત કરીએ અન્ય સમાચારો આવી રહ્યા છે સામે। લાપતા યુવકનું 28 દિવસ બાદ કંકાલ મળી આવ્યું। ઝાડ ઉપર લટકતું યુવકનું કંકાલ મળ્યું। વાઘોડિયાના રુસ્તમપુરામાંથી આ કંકાલ મળી આવ્યું છે। 28 દિવસ પહેલા યુવક ગુમ થયો હતો। પશુ ચરાવવા ગયેલો પશુપાલક ઝાડ ઉપર પેન્ટ શર્ટ લટકતા જોઈ ચોંક્યો। સરપંચની મદદથી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો। ગોહિલ ફળિયામાં રહેતા 29 વર્ષીય યુવકનું અહીંયા આ ખુલાસો સામે આવ્યો।